રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને જ્યારે મનરેગા કૌભાંડના જે આરોપો તેમના પુત્ર ઉપર લાગી રહ્યા છે તેને લઈને પ્રશ્ન પૂછ્યો તો ત્યારે તેમણે ચાલતી પકડી અને કહ્યું, ભાઈ સરકારથી પૂછી લેજો, મને શું કામ પૂછો છો। આ પ્રકારે તેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। શું છે આ વિડીયો પાછળની હકીકત, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે ગંભીર આરોપો વિધાનસભામાં રાજ્ય સરકારના મંત્રી ઉપર કર્યા હતા અને તેના જ કારણે રાજકારણ પણ ગરમાયું હતું। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે એક કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ પણ ઉપસ્થિત હતા। પત્રકારો સવાલ કરી રહ્યા હતા, તેમના સવાલોના તેઓ જવાબ આપી રહ્યા હતા। તે દરમિયાન એક પત્રકાર દ્વારા સવાલ કરવામાં આવે છે કે મનરેગા કૌભાંડમાં તમારા પુત્રનું નામ સામે આવ્યું છે, તો આ મામલાના સંદર્ભમાં તમે શું કહેવા માંગો છો? આ પ્રકારનો સવાલ સાંભળતા જ બચુ ખાબડ ચોંકી ગયા હતા। તેમણે આ મામલે જવાબ આપવાનો ટાળ્યો અને ત્યાંથી તેમણે ચાલતી પકડી। પત્રકારોએ કહ્યું જવાબ આપવો પડશે, તો કહ્યું કે ભાઈ તમે આ બધું સરકારમાં પૂછી લેજો। આ પ્રકારનો તેમને એક વિડીયો સામે આવ્યો છે। પહેલા તો આપ આ વિડીયો જોઈ લો। તો છે જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે। જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલી વાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપીશ। થેન્ક યુ। બીજી વાત છે, તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી ઉજળ્યું છે, શું કે એ નથી, અમારું કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો। હાલ આપે આ જે વિડીયો જોયો, જે રીતે રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર પર મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાની ઉચાપાતના જે આરોપો સામે આવી રહ્યા છે, તેના કારણે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। થોડાક દિવસ પહેલા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાંથી, ગૃહમાંથી આ ગંભીર આરોપો કર્યા હતા અને હવે જે રીતે મંત્રીજીનો જવાબ સામે આવ્યો છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને અનેક સવાલ ઉઠી રહ્યા છે। શું મંત્રીજી પોતાના પુત્રને છાવરી રહ્યા છે, પોતાના પુત્રને બચાવવાના કામ કરી રહ્યા છે, કે પછી આ જે આરોપો લાગી રહ્યા છે એ પાયાવિહોણા છે? એ તમામ બાબતો હવે તપાસનો વિષય બન્યો છે। જો આ મામલે સરકાર તપાસ આપે છે તો છોટાઉદેપુર જિલ્લામાં જે કૌભાંડના આરોપો લાગી રહ્યા છે તેમાં ઘણા બધી બાબતમાં ખુલાસો થઈ શકે છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ